જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપણે છે સોલેનોઇડની વાત કરી કે ભાઈ કેવી રીતે છે એ સોલેનોઇડ બનાવી શકાય અને એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા સોલેનોઇડ છે એ કેવી રીતે કાર્ય કરે. આપણે એવી વાત જોઈ હતી કે ભાઈ સોલેનોઇડ છે એની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે શું કરે છે તો કે ત્યારે તે એક ગજીય ચુંબક તરીકે વર્તે છે. બરાબર છે. તો હવે આ સોલેનોઇડમાં બીજી વાત જોઈએ કે સોલેનોઇડની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રોનો નરમ લોખંડ જેવો પદાર્થ છે ગુચડાની અંદર રાખી અને મેગ્નેટાઇઝ કરવા માટે ઉપયોગ થઈ શકે છે અને આ રીતે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. એટલે હવે આપણો એક પ્રશ્ન એવો થશે કે ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું? વિદ્યુત ચુંબક, ગુજરાતી નામ છે વિદ્યુત ચુંબક. ગુજરાતી નામ શું છે? વિદ્યુત ચુંબક. એટલે કે વિદ્યુત ચુંબક એટલે શું તો કે નરમ લોખંડના સળિયાના ગર્ભ પર વીંટળાયેલા અલગ કરેલા તાંબાના ગુચડા નરમ લોખંડના સળિયાના ગર્ભ પર વીંટળાયેલા નરમ લોખંડના સળિયાના ગર્ભ પર વીંટળાયેલા અલગ કરેલા તાંબાના તારના અલગ કરેલા તાંબાના તારના લાંબા ગુચડા વડે બનતા તાંબાના તારના લાંબા ગુચડા વડે બનતા ચુંબકને વિદ્યુત ચુંબક કહે છે. તાંબાના તાર વડે બનતા ચુંબકને શું કહે છે? વિદ્યુત ચુંબક કહે છે અથવા તો તેને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. જો તમારા ચોપડીના પાના નંબર છે એ 229 ઉપર આ સોલેનોઇડ જેવો જે છે એમાં તાંબાનો તાર વીંટાળેલો છે, સ્ટીલ લ્યો અથવા તો નરમ લોખંડ લ્યો, એની પર તાંબાનો તાર વીંટાળેલો છે અને બે છેડા ઉપર બેટરી જોડી અને તમે અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે તાંબાનો તાર જે છે આખું ગુચડું એક ચુંબક તરીકે વર્તે છે. આ ચુંબક છે કોના લીધે ઉત્પન્ન થયું તો કે આ ચુંબક છે એ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાને લીધે આ મેગ્નેટ છે એ ઉત્પન્ન થયું. વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી આ ચુંબક છે શું થયું? ઉત્પન્ન થયું. એના લીધે એને વિદ્યુતના લીધે ઉત્પન્ન થતું હોવાથી એને શું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબક કહે છે. હવે આનાથી આપણે અલગ વાત જોવાની છે. જો કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર લાગતું બળ. હવે આપણે આ વિદ્યુત ઉત્પન્ન થયું, ચુંબક ઉત્પન્ન થયું. બરાબર છે. હવે આ ચુંબક છે એ આપણા જે કુદરતી ચુંબક છે એ અને આ ચુંબકમાં કઈ ફેરફાર છે કે આ બે ચુંબક સરખા જ છે એ જોવા માટે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે ખૂબ જ પ્રયત્નો કર્યા. કોણે પ્રયત્નો કર્યા? એમ્પિયર નામના વૈજ્ઞાનિકે છે એનું નામ છે આખું કે આપણે જો એટલે તે એ વિદ્યુતના એકમને એમ્પિયર તરીકે ઓળખીએ છીએ. એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્રે મેરી એમ્પિયર એણે છે એ આના માટે પ્રયોગ કર્યા અને એણે શું શોધી કાઢ્યું કે ભાઈ જ્યારે આંદ્રે એમ્પિયરે એવું સૂચવ્યું, જો ઓસ્ટેટે શું કીધું
કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વાહક તાર છે એ ચુંબક તરીકે વર્તે છે. આવું કોણે કીધું? ઓસ્ટેન. અને એને હોકાયંત્રની સોયને આધારે આપણને સાબિત કરી દીધું. હવે એમ્પિયરે છે એ શું કીધું કે તેનાથી ઉલટું પણ સાચું હોવું જોઈએ. આને શું કીધું હતું કે વાહક વિદ્યુત ભારે નજીક ચુંબકીય સોય તમે રાખો, બરોબર છે, એટલે ચુંબકીય સોયનું શું થતું હતું? કોણાવર્તન. બરાબર છે. એટલે એમ્પિયરે ઊંધું કીધું કે એટલે કે ચુંબક પણ સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું એટલે કે બળ આધારિત બળ લગાડે છે. એના પ્રયોગ પરથી એને સાબિત કર્યું. હવે એમ્પિયરે શું પ્રયોગ કર્યો જુઓ. એમ્પિયરે એક એલ્યુમિનિયમની પટ્ટી લીધી. શું લીધું? એલ્યુમિનિયમની પટ્ટી. જુઓ, તમારી ચોપડીના 230માં પાના ઉપર આ આકૃતિ આપી છે. એ આકૃતિ આપણે જોવાની છે કે એને એલ્યુમિનિયમની એક પટ્ટી લીધી. બરાબર છે. હવે એલ્યુમિનિયમનો સળિયો અથવા તો પટ્ટી લીધી. હવે આ પટ્ટીના બે છેડા A અને B છે, બરાબર છે. એમાં જુઓ તમે વાહક તાર છે એ બેટરી સહિત જોડ્યો. એટલે કે એલ્યુમિનિયમની પટ્ટી છે એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ શું કર્યો? પસાર કર્યો. એલ્યુમિનિયમની પટ્ટીમાંથી શું પસાર કર્યો? વિદ્યુત પ્રવાહ છે એ પસાર કર્યો. હવે એલ્યુમિનિયમની પટ્ટીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યા પછી બાજુમાં છે એ આપણે નાળાકાર ચુંબક લઈ ગયા. શું લઈ ગયા? નાળાકાર ચુંબક લઈ ગયા. હવે નાળાકાર ચુંબક લઈ જવાથી જે આપણે પહેલા જૂનો પ્રયોગ આપણો છે કે ગજિયા ચુંબકને તમે લટકાવો અને સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને વિરુદ્ધ ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. બરાબર, સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને વિરુદ્ધ ધ્રુવો વચ્ચે શું થાય છે? આકર્ષણ. એ નિયમ પ્રમાણે અને આ પટ્ટી છે એ નાળાકાર ચુંબક લઈ ગયા. નાળાકાર ચુંબકની અંદર એને છેડો અડાડ્યો તો પહેલી વખત જો માની લો કે ઉત્તર ધ્રુવ સાથે એનું આકર્ષણ થયું તો એનો મતલબ એવો થયો કે પટ્ટીમાં એ જગ્યા ઉપર દક્ષિણ ધ્રુવ ઉત્પન્ન થયું. એટલે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે શું થયું? આકર્ષણ થયું. સામેનો જે છે એની અંદર દક્ષિણ ધ્રુવ અડાડ્યો તો એ દૂર ગયું. પટ્ટી ક્યાં ગઈ? દૂર ગઈ. પછી બંને છેડાઓ છે ફેરવ્યા તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં શું થઈ ગયો? ફેરફાર થઈ ગયો. આવી રીતે છે એ આપણે આ પ્રયોગ કોને કર્યો? તો કે આ પ્રયોગ છે આંદ્રે એમ્પિયરે કર્યો. કોને કર્યો? આંદ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે છે એ આ પ્રયોગ કર્યો. અને આના ઉપરથી જ્યારે વિદ્યુત પ્રવાહ વાહકને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને તેના પર બળ લાગે છે સિવાય કે ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય. બરાબર છે. તો આના ઉપરથી એ જે પ્રયોગો છે એ પ્રયોગોના તારણો શું કાઢ્યા? આંદ્રે એમ્પિયરે આ પ્રયોગ છે કે જે વાહક તાર આપણે એલ્યુમિનિયમની પટ્ટીને લટકાવી અને તેની અંદર છે નાળાકાર ચુંબક છે એ ગોઠવો અને એની ઉપરથી એને તારણો શું કાઢ્યા? તો કે પ્રવાહ આધારિત વાહક ને ચુંબકીય ક્ષેત્રમાં તેના બળ લગાડ ચુંબકીય ક્ષેત્ર ઉપર એનું શું લાગે છે? બળ લાગે છે. વાહક પર લાગતા બળની દિશા અને તેના સ્થાનાંતરની દિશા તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પર શું રાખે છે? આધાર રાખે છે. આવો એને શું આપ્યો? એક નિયમ આપ્યો. બરાબર છે. નિર્ણય આપ્યો. અહીંયા તાર અને સળિયાના સ્થાનાંતરની દિશા અને તેના પર લાગતા બળની દિશામાં હોય છે કારણ કે સળિયો પ્રારંભમાં સ્થિર અવસ્થામાં અને ગણિતશાસ્ત્રના સમીકરણોની યાદ આપે છે. હવે અહીંયા તમે જુઓ કે આંદ્રે એમ્પિયરે શું પ્રયોગ કર્યો? ફરી વખત તમને સમજાવું. બરાબર યાદ રાખજો. જો પહેલા આપણે શું ભણ્યા? ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વાહક તાર ચુંબક તરીકે વર્તે છે. આ જે ચુંબક છે એને વિદ્યુત ચુંબક કહેવાય આપણી સીધી ભાષામાં. બરાબર છે. હવે આંદ્રે એમ્પિયરે એવો પ્રયોગ કર્યો કે જ્યારે ચુંબક પણ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર લાગતું બળ છે એ નીચેના પ્રયોગ દ્વારા એને સમજાવી શકાય છે. અહીંયા જો કે AB ચુંબકીય ક્ષેત્ર અને લંબાઈને લંબ દિશામાં ચુંબકીય બળ અનુભવે છે અને લોહ ચુંબકનો આધાર એ સરળતા ખાતર આપણે બતાવેલ નથી. એટલે કે લોહ ચુંબક છે અને આધાર ઉપર રાખ્યું છે એ આપણે બતાવ્યું નથી. ઉપરોક્ત પ્રવૃત્તિમાં થતું સળિયાનું સ્થાનાંતર સૂચવે છે કે વિદ્યુત પ્રવાહ આધારિત એલ્યુમિનિયમના સળિયાને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના પર શું લાગે છે? બળ લાગે છે. તે એમ પણ સૂચવે છે કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા બળની દિશા પણ શું થાય છે? ઉલટાય છે. હવે ચુંબકના બંને ધ્રુવોની અદલાબદલી કરી ચુંબકીય ક્ષેત્રની દિશા શિરોલંબ
અને નીચેની દિશામાં કરો. ફરીથી જોઈ શકાય છે કે વિદ્યુત પ્રવાહ આધારિત સળિયા પર લાગતા બળની દિશા ઉલટાય છે. આ દર્શાવે છે કે વાહક પર લાગતા બળની દિશા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પર આધાર રાખે છે. અને આના માટે છે એક એણે નિયમ આપ્યો કે આ કઈ રીતે થાય છે. તો એના માટે નિયમ છે ફેલેમિંગનો ડાબા હાથના અંગૂઠાનો નિયમ. એ હવે આપણે જોવાનો છે કે ભાઈ ફેલેમિંગના ડાબા હાથના અંગૂઠાનો નિયમ. ફેલેમિંગના ડાબા હાથના અંગૂઠાનો નિયમ. ફેલેમિંગના ડાબા હાથના અંગૂઠાનો નિયમ શું છે કે ડાબા હાથનો અંગૂઠો પ્રથમ આંગળી જો કે ફેલેમિંગે નીચે પ્રમાણે દર્શાવી શકાય કે ડાબા હાથનો અંગૂઠો, હું તમને આખું સમજાવું. અંગૂઠો પછી પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી આ ત્રણેયને એવી રીતે ગોઠવો કે તે એકબીજાને લંબ રહે. જો પ્રથમ આંગળીની દિશા, હવે નિયમ છે કે જો પ્રથમ આંગળીની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા હોય, પ્રથમ આંગળીની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય, બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશા હોય. આંગળી એ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય, આંગળી એ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠાની ગતિની દિશા અથવા વાહક પર લાગતા તો અંગૂઠાની દિશામાં ગતિની દિશા અથવા વાહકની દિશા, તો અંગૂઠાની દિશામાં અંગૂઠાની દિશામાં વાહક પર બળ લાગે છે. ફરી વખત હવે જો તમને આખો નિયમ સમજાવો કે અહીંયા શું કહેવા માંગે છે કે જો આપણે આ ડાબો હાથ છે આવી રીતે છે એ આપણે રાખવાનું. આને 3 ડાયમેન્શન કહેવાય. જો બરાબર સમજો. આ પહેલી આંગળી, આપણી બીજી આંગળી અને અંગૂઠો બરાબર છે. ત્રણેય એકબીજાને લંબ છે. જો આ એકબીજાને લંબ, આ એકબીજાને લંબ અંગૂઠો અને આ બંને આંગળી પણ એકબીજાને લંબ છે. આને 3 ડાયમેન્શન કહેવાય. આ આકૃતિ આપણે બોર્ડમાં ન દોરી શકીએ, 3D કહેવાય. બરાબર છે. પણ આ જે છે એ ત્રિપરિમાણીય આકૃતિમાં તમે ત્રણેય એકબીજાને લંબ જોઈ શકો છો. હવે આ નિયમ શું કહે છે કે પ્રથમ આંગળીની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા. આ પ્રથમ આંગળીની દિશા છે. આ દિશા છે એ કોની હોય? ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. બરાબર છે. અને બીજી આંગળી છે, આ જે છે બીજી આંગળી, આ ખરેખર આ ઊભું આવવું જોઈએ પણ મારે તો આમ તો કઈ દોરી શકાય નહીં. એટલે આ જે છે એ બીજી આંગળીની દિશા હોય. તો આ ત્રીજું જે છે અંગૂઠો, એ વાહકમાં છે એ અંગૂઠાની દિશામાં શું લાગે છે કે ચુંબકીય બળ લાગે છે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય, આ જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા હોય. તો આ દિશામાં છે એ શું લાગે છે? ચુંબકીય બળ, એટલે કે વાહક પર બળ લાગે છે. વાહક પર, અંગૂઠાની દિશામાં વાહક પર ચુંબકીય બળ લાગે છે. જો ફરી વખત જો આને કહેવામાં
કહેવામાં આવે છે ફેલેમિંગના ડાબા હાથના અંગૂઠાનો નિયમ કે જો પ્રથમ આંગળીની દિશા છે કોની હોય? ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. બીજી આંગળીએ શું લાગતું હોય? વિદ્યુત પ્રવાહની દિશા. બીજી આંગળીની દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા હોય તો આની ઉપર જે બળ લાગે છે ચુંબકીય બળ, બરાબર છે, એ ચુંબકીય બળ છે એ કઈ દિશામાં લાગે છે? તો કે એના ઉપર જે ચુંબકીય બળ લાગે છે એ અંગૂઠાની દિશામાં લાગે છે. કઈ દિશામાં લાગે છે? તો એના પર લાગતું ચુંબકીય બળ છે એ અંગૂઠાની દિશામાં લાગે છે. જો પ્રથમ આંગળીની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા હોય, બીજી આંગળીએ વિદ્યુત પ્રવાહની દિશા હોય તો અંગૂઠાની દિશામાં વાહક પર શું લાગે છે? તો કે અંગૂઠાની દિશામાં વાહક પર ચુંબકીય બળ લાગે છે. આ કહેવામાં આવે છે ફેલેમિંગના ડાબા હાથના અંગૂઠાનો નિયમ. આ વસ્તુ છે એ આપણે થોડી સમજવાની છે, બરાબર છે. એટલે આપણે બે વાત જોઈ. એક એમ્પિયરની વાત જોઈ કે એમ્પિયરે કીધું કે ભાઈ વાહક ઉપર છે જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે એ જે ચુંબક ઉત્પન્ન કરે છે એ ચુંબકીય ક્ષેત્ર પર બળ લગાડે છે. એ ચુંબક પણ બધા જ નિયમો છે એ કુદરતી ચુંબકના પાળે છે. હવે એક નાના પ્રશ્નો છે, બરાબર છે, કે જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થતા ઇલેક્ટ્રોન પર લાગતા બળની દિશા. હવે જો સીધી દિશામાં છે એ શું લાગે છે? તો કે તમે જો ઇલેક્ટ્રોન છે નીચેની દિશામાં આવે છે અને સાઈડમાં છે એ શું છે? ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર છે. તો એની અંદર છે એ પ્રશ્ન આપ્યા છે કે તો ચુંબકીય ઇલેક્ટ્રોન પર લાગતા બળની દિશા જમણી બાજુ હશે, ડાબી બાજુ હશે, પાનાની બહારની દિશામાં હશે કે પાનાની અંદર દિશામાં જતી હશે? એનો ઉત્તર આપ્યો છે કે વિકલ્પ ડી જે છે એ બળની દિશા એ ફેલેમિંગના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્રની દિશા અને પ્રવાહી બંને દિશાને લંબ હોય છે. યાદ કરો કે પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં લીધી છે, તેથી બળ પાનાની અંદરની દિશામાં લાગતો હશે. અહીંયા છે એ પાનાની અંદરની દિશામાં છે એ શું લાગતું હશે? તો કે ભાઈ બળ લાગતો હશે. હવે નાના મોટા 3 એમસીક્યુ છે એ તમે જોઈ લેજો. હવે આપણે એક મોટો પ્રશ્ન જોવાનો છે અને એ પ્રશ્ન છે એ વિદ્યુત મોટર. આજે આપણે છે એ પહેલા લખીએ કે ભાઈ પ્રશ્ન આવો આવશે કે ભાઈ ટૂંકનોંધ લખો, ટૂંકનોંધ લખો વિદ્યુત મોટર. ટૂંકનોંધ લખો વિદ્યુત મોટર. હવે વિદ્યુત મોટર વિશેની ટૂંકનોંધ છે એની વાત આપણે જોઈએ તો સૌથી પહેલા છે એનો સિદ્ધાંત. એનો શું જોઈએ છે? સિદ્ધાંત, બરાબર છે. તો સિદ્ધાંત એવો છે, વિદ્યુત મોટરનો સિદ્ધાંત શું છે કે ભ્રમણ કરતી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. શું છે એનો સિદ્ધાંત? આમ ગણો તો વિદ્યુત મોટર છે એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. આ જે છે એ એનો સિદ્ધાંત છે. હવે આપણે જોઈએ કે વિદ્યુત મોટર છે એ લંબચોરસ ઘૂંસળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. હવે આપણે આ વિદ્યુત મોટર છે એનો સિદ્ધાંત, હવે આપણે એની આકૃતિ જોવાની છે. જો આપણે આ ટૂંકનોંધ છે એ કેટલા શબ્દોમાં જોઈશું, કેટલા મુદ્દા? પહેલા સિદ્ધાંત, આકૃતિ, પછી એની રચના, એની કાર્યપદ્ધતિ અને એના ઉપયોગો. આ પ્રમાણે છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા પાના નંબર છે એ 232 ઉપર છે એનો સિદ્ધાંત. હવે આપણે એની આકૃતિ છે એ દોરીએ. તો જો આ છે એ ચુંબક છે, વિદ્યુત મોટર છે એની આકૃતિ દોરવાનો છે એ હું પ્રયત્ન કરું છું, બરાબર છે. એટલે આકૃતિ દોરીએ એટલે આપણને ખ્યાલ આવશે કે આ વિદ્યુત મોટર છે
એ 3D આકૃતિ છે, ચોકડીમાં આપેલી છે, એ આકૃતિ કેવી છે? 3D છે. કેવી છે આપણી આકૃતિ? 3D આકૃતિ છે. બરાબર છે. એટલે 3D આકૃતિ દોરવામાં થોડોક છે એ સમય લાગશે. તમારે છે અહીંયા જોવાનું છે. આ છે એ બંને છે એ ચુંબક છે. શું છે? ચુંબક. આ જે ચુંબક છે એમની વચ્ચે આવી રીતે છે જો આ આકૃતિ છે એ તમે બરાબર સમજો. પહેલા હું તમને આકૃતિ સમજાવું. શું સમજાવું છું? પહેલા આકૃતિ બરાબર સમજવાનો પ્રયત્ન કરો એટલે બાકી છે એ આગળની વાત ચાલે. આ બે છે એ ચુંબક છે. ઈ બે સ્થાયી ચુંબકની વચ્ચે આ એક ગૂંચળું મૂકેલું છે. શું મૂકેલું છે? ગૂંચળું. ઈ ગૂંચળાનું નામ આપણે આપ્યું છે A B C અને D. સ્થાયી ચુંબક વચ્ચે શું મૂક્યું છે? ગૂંચળું મૂક્યું છે. અને આ ગૂંચળાનું નામ આપ્યું છે આપણે A B C અને D. ઈ ગૂંચળાની આ જે છે એ સ્ટીલની રિંગ છે. ગૂંચળાની આ એક્સેલ છે પહેલા, એટલે કે ધરી, કે જેની ઉપર ફરી શકે તેવી શું છે? આ ધરી છે. બરાબર છે. એની ઉપર જે છે એ આ સ્ટીલની શું છે? રિંગ છે. આ સ્ટીલની રિંગ છે. અને સ્ટીલની રિંગની બંને સાઈડ છે એ શું છે? સ્ટીલની રિંગની બંને સાઈડ છે એ બ્રશ કહેવાય, એને એક્સ અને વાય, કે જે સ્ટીલની રિંગને અડી અને ચાલે. બરાબર છે. તો આવી રીતે છે એ આપણે એક્સેલ છે, આ છે સ્ટીલની રિંગ છે, અને આ શું છે? બ્રશ છે. આ ગૂંચળું છે. ગૂંચળાને કહેવામાં આવે છે AB અને C, A B C અને D. ને આ N અને S છે એ સ્થાયી શું છે? ચુંબક છે. તો આવી રીતે છે એ આ વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટરની રચના છે. શું છે આ વિદ્યુત મોટરની રચના છે? એટલે કે અહીંયા આકૃતિમાં તાંબાનું ગૂંચળું આપણે એક એક મુદ્દો લખતા છીએ કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
પ્રમાણે. હવે જો આકૃતિ પરથી જ આપણે લખવાનું છે કે n અને s આ બે એટલે કે આ બે છે ચુંબક વચ્ચે સ્થાયી ચુંબક. આ એના n અને s શું છે? n અને s એના ધ્રુવ છે. એના શું છે? ધ્રુવ. વચ્ચે સ્થાયી ચુંબક વચ્ચે ગૂંચળું, આપણે એમાં લખીએ કે તાંબાનું ગૂંચળું, તાંબાનું n સ્થાયી ચુંબક n અને s ધ્રુવો, એટલે તમને સમજાય એટલા માટે લખ્યું તાંબાનું ગૂંચળું. કયું છે? તાંબાનું ગૂંચળું A B C D આ ચુંબકને લંબ રહે તેવી રીતે ગોઠવેલું છે. ચુંબકને લંબ રહે તેવી રીતે ગોઠવેલું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થાયી ચુંબક n અને s વચ્ચે તાંબાનું ગૂંચળું ABCD ચુંબકને લંબ રહે તેવી રીતે શું કરેલું છે? ગોઠવેલું છે. બરાબર છે. AB અને CD ભુજાઓ છે. AB ભુજા અને CD ભુજા, એ ભુજા ચુંબકને કેવી રીતે રહે છે? આમાં AB ભુજા અને CD ભુજા, AB ભુજા અને CD ભુજા એ ચુંબકને લંબ રહે છે. ચુંબકને લંબ રહે છે. બરાબર છે. AB ભુજા અને CD ભુજા એ ચુંબકને શું રહે છે? લંબ રહે છે. બરાબર છે. ગૂંચળાના બે છેડાઓને એક રિંગ અને બે અડધિયા, એટલે કે અહીંયા જુઓ આ ગૂંચળાના બંને છેડાને બે અડધિયા સ્ટીલ રિંગ P અને Q સાથે જોડવામાં આવે છે. P અને Q સાથે શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે. આ અડિયાની અંદર બાજુ અવાહક છે અને સ્ટીલની ધરી સાથે જોડેલી હોય છે. આ અડધિયા, આ જે સ્ટીલ રિંગ છે, આ અડધિયા સ્ટીલ રિંગ એ આ અડધિયા સ્ટીલ રિંગ એ શું છે? તો કે અંદરની તરફ અવાહક હોય છે. આ સ્ટીલ રિંગને એક્સલ ધરી સાથે જોડવામાં આવે છે અને તેમાં બે બ્રશ X અને Y, બે બ્રશ X અને Y જોડવામાં આવે છે. બરાબર છે. બે બ્રશ X અને Y જોડવામાં આવે છે અને તેને આ વાહકને કોર વિદ્યુત બેટરી અને એમીટર સાથે જોડવામાં આવે છે. તમે જોઈ લો ફરી વખત આ એની રચના છે. આપણે આકૃતિમાંથી લખવાની છે કે ભાઈ આની વચ્ચે છે એ આવી રીતે શું પહેલા તો રાખવાનું છે? તો કે ચુંબકની વચ્ચે છે એ ગૂંચળું રાખવાનું છે. શું રાખવાનું છે? ગૂંચળું. આ ગૂંચળાની બે ભુજા AB અને CD છે અને લંબ રહેવી જોઈએ. બરાબર છે. અને પછી એને કોની સાથે બે અડધિયા સ્ટીલ રિંગ, એ અંદરની સાઈડ વાહક છે, એ સ્ટીલ રિંગને
માટે બ્રશ જેને આપણે x અને y નામ આપ્યું છે એ જોડવાના અને પછી બંને છે એને આખો વિદ્યુત પરિપથ આપણે શું કરવાનો છે પૂર્ણ કરવાનો છે બરાબર આ એની રચના થઈ જો સિદ્ધાંત આકૃતિ અને આ જે મેં દોરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ પછીથી જે મેં લખ્યું છે આને કહેવાય એની રચના શું કહેવાય રચના હવે આપણે જોઈશું ઈ એની આવશે કાર્ય પદ્ધતિ શું આવશે કાર્ય પદ્ધતિ અને છેલ્લે પછી એના આવશે ઉપયોગો પણ અત્યારે આપણે એટલું રાખવાનું છે કે એની રચના તમે બરાબર જોડે લેજો બરાબર અસ્તુ જય સ્વામિનારાયણ